નમસ્કાર મિત્રો, અમારા કૃષિ બુલેટિનમાં તમારું સ્વાગત છે અને આજે સૌ દર્શક મિત્રોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ અને દર્શક મિત્રોને શુભકામનાઓ સાથે આપણે આજના મુખ્ય સમાચાર પર નજર કરીશું। દેશમાં કેન્દ્ર સરકાર ખેત ખલિયાન ક્રાંતિ માટે કટિબદ્ધ। દેશમાં 1 લાખ કરોડથી વધુ એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થશે સર્જન। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં આપી વિસ્તૃત માહિતી। કઠોળ મિશન અને મુખ્ય દાળ કેન્દ્ર સરકાર કરશે 100%થી વધુ ખરીદી। પીએમ કિસાન યોજના, ખેડૂતોને મળશે 300 રૂપિયાનું માસિક પેન્શન। ખેડૂતોનું ઘડપણ સુરક્ષિત બનાવવાના આશયથી શરૂ કરાઈ યોજના। ભારત સરકાર દ્વારા પીએમ કિસાન માનધન યોજના થશે ખેડૂતોને લાભ। રાજ્યમાં ઉનાળુ વાવેતરના થયા શ્રી ગણેશ। મોરબી જિલ્લામાં ઉનાળુ વાવેતરનો થયો પ્રારંભ। સરેરાશ 23,000થી વધુ હેક્ટરમાં થયું વાવેતર। વિસ્તારમાં સિંચાઈ સગવડ રહેતા ઉનાળુ વાવેતર થયું સંભવ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પર કર્યો વર્તાળો। આ વર્ષે પવનની દિશા ખેડૂતો માટે રહેશે સાનુકૂળ। અંબાલાલ પટેલના મતે ચોમાસું સારું રહેવાની સંભાવના। અંબાલાલ પટેલની આગાહીના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો દર્શક મિત્રો, અત્યારે આપણે જોયું હેડલાઇનની અંદર કે ચોમાસું સારું રહેશે। એ સાથે સાથે તમારે અત્યારે જોવા જોઈએ તો વાવેતરનો શ્રી ગણેશ થવાય છે। પણ અત્યારે જો સૌથી મોટા સમાચારોની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ટેન્શન ચાલી રહ્યું છે। મિડલ ઇસ્ટના ટેન્શનના કારણે અત્યારે જુઓ તો દરેક કમોડિટી છે એની અંદર અત્યારે પ્રેશર આવી રહ્યું છે અને એ પ્રેશર છે અત્યારે કમોડિટી એટલે એગ્રી કમોડિટી ઉપર પણ આવી રહ્યું છે। એમાં જો વાત કરીએ તો મિડલ ઇસ્ટના વધતા તણાવના કારણે એગ્રો કમોડિટી પર અસર દેખાય છે। મજબૂત યુએસ ડોલર 1% એક મજબૂત યુએસ ડોલર થયો છે, તેના કારણે કોટન ફ્યુચર છે એના ભાવમાં ઘટાડો થયો છે। ડોલર 1 મહિનાની ટોચ ઉપર આવ્યો છે, જેના કારણે વિદેશી ખરીદદારો માટે કપાસ મોંઘો થયો છે। મજબૂત કરન્સી, જીઓપોલિટિકલ ટેન્શન અને અનિશ્ચિતતાના કારણે ફ્યુચરના વાયદા જે છે કોટનના એમાં ઘટાડો જોવા મળ્યો છે। મે 2026ના વાત કરીએ તો કપાસ ફ્યુચરમાં 1 સેન્ટ ઘટી 94.79 પાઉન્ડ ઉપર સ્થિર થયો છે અને 20 ફેબ્રુઆરી પછી મે કોન્ટ્રાક્ટમાં સૌથી નીચે જે સેટલમેન્ટ થવા આવ્યું છે। એટલે દર્શક મિત્રો, અહીંયા કહી શકાય કે જે છેલ્લા 1 મહિનાથી જે સેટલમેન્ટ નહોતું એના તળિયા ઉપર આજે આ વખતે સેટલમેન્ટ થયું છે અને સત્રનું કુલ વોલ્યુમ ટ્રેડિંગ 63,225 કરતાં વધારે થયું છે। બજારો વિશ્લેષકો માની રહ્યા છે કે મિડલ ઇસ્ટનું જો ટેન્શન વધ્યું તો કપાસ અને સાથે એગ્રી કમોડિટીના ભાવ અને ફ્યુચરમાં જબરજસ્ત ફ્લેક્ચ્યુએશન આવી શકે। અત્યારની જો વાત કરીએ તો નેટ શોર્ટ પોઝિશનમાં વાત કરીએ તો 26,500 કોન્ટ્રાક્ટમાં ઘટાડો થયો છે અને નેટ પોઝિશન છે 43,000 કોન્ટ્રાક્ટ ઉપર આવી પહોંચી છે। તો દર્શક મિત્રો, આપણે જોયું કે મિડલ ઇસ્ટનું જે ટેન્શન છે એ ખાલી સોના ચાંદી ક્રૂડ કે એના ઉપર નથી, પણ એગ્રી કમોડિટી પણ દેખાવામાં આવી રહ્યું છે। તો ધવલભાઈ, અહીંયા મારે પૂછવું છે કે જો આ યુદ્ધ છે વધારે ઇન્ટેન્સ થશે તો આના ઉપર જે એગ્રી કમોડિટી પર કપાસ ઉપર તો આપણે જોઈ રહ્યા છે કે એની અસર થઈ રહી છે, તો બીજી એવી કમોડિટી કેવી અથવા તો કપાસ ઉપર શું અસર થઈ શકે છે એના જરા વિસ્તૃત માહિતી આપો। આપણે જોવા જઈએ તો અત્યારે સૌથી વધુ અસર ક્રૂડમાં જોવા મળી રહી છે, પરંતુ હવે આપણે ફક્ત ક્રૂડની ચિંતા નથી કરવાની, અહીંયા તમામ એગ્રી કોમોડિટીની ચિંતા કરવાની છે, દરેક વસ્તુની ચિંતા કરવાની છે। કારણ કે આમાં શું સ્થિતિ ઊભી થાય છે કે મિડલ ઇસ્ટની અંદર ભલે 20% જે વર્લ્ડનું જે ક્રૂડ જરૂર છે તે ત્યાંથી સપ્લાય થાય છે, પરંતુ આ જે શિપ હોય છે ત્યાં અન્ય બીજા જે કાર્ગો શિપ હોય છે હવે ત્યાંનો એક શેડ્યુલ ફિક્સ હોય છે કે ભાઈ અહીંયા આ દિવસે આ પોર્ટ ઉપરથી માલ સામાન ઉતારશે, અહીંયાથી ભરશે અને પછી આ દેશમાં જશે। પરંતુ હવે માની લો કે અત્યારે જે છેલ્લા 3-4 દિવસથી આપણે અત્યારે જે શિપ ટ્રેડ ઓફ હોર્મુઝમાંથી નીકળી જ નથી રહ્યા, તો તેના કારણે નવા શિપ ત્યાં અંદર જવાના નથી, ત્યાંથી બહાર નથી આવવાના। જે બહાર નહીં આવી શકે તો તેના કારણે તેને જે પોર્ટ ઉપરથી માલ સામાન ભરવાનો હતો અને તે બીજા પોર્ટ ઉપર લઈ જવાનો હતો તે આખી એક સાયકલ ખોરવાઈ જાય છે। એટલે આના કારણે બીજું એક ચિંતાનો વિષય એ પણ છે
કે જે ક્રૂડના કારણે જે ક્રૂડના ભાવમાં ઉછાળો આવે છે, હવે આપણી પાસે અત્યારે 25 દિવસનો સ્ટોક છે, એટલે 1 મહિનાનો અંદાજે કહી શકીએ. પરંતુ બીજું અહીંયા ગંભીર પરિસ્થિતિ હવે એ ઊભી થાય છે. હવે આજે જ આપણે જે સમાચાર જોયા કે ગુજરાત સરકારે જે PSU છે, ગુજરાત ગેસ, તેને જે ત્યાંના ગ્રાહકો છે તેના સપ્લાયમાં 50% કાપ મૂકી દીધો છે. હવે માની લો કે મોરબી કે અથવા ધાંગધ્રાની કોઈ જીનિંગ મિલ છે અને તે ગેસ આધારિત ચાલે છે, તો પછી ત્યાં આગળ તેને ઓછો માલ મળવાના કારણે અહીંયા તે પ્રોડક્શન છે એનો ઓવરઓલ માર પડે છે. હવે ત્યાંથી જે તૈયાર થઈને માની લો કે અમેરિકા જવાનો છે, તો ત્યાં આગળ એક સીધી અસર થાય છે. એટલે એક આખી સાયકલ ખોરવાઈ જાય છે. એટલે ફક્ત આ યુદ્ધ છે ત્યાંની અસર અહીંયા ક્રૂડ એકાદ વસ્તુ પૂરતી સીમિત ના રહેતા ઓવરઓલ એક સાયકલ છે તેની ઉપર અસર થાય છે. એટલે રો મટીરિયલથી લઈને દરેક જગ્યાએ એની અસર જોવા મળે છે. એટલે માલ સપ્લાય પૂરો ના થવાના કારણે એક આખી સાયકલ ખોરવાઈ જાય છે અને તેની તમામ જગ્યાએ અસર થાય છે. એટલે હવે આ પરિસ્થિતિની અંદર કઈ વસ્તુનો કેટલો ભાવ વધશે કે કેટલો હાઈ બનાવશે, કારણ કે આખું ડિમાન્ડ અને સપ્લાય ઉપર હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર અત્યારે હાલમાં હવે કોઈ જ કોમોડિટી કે કોઈ પણ વસ્તુની અંદર અંદાજ લગાવવા મુશ્કેલ છે કે ભાઈ તેના ભાવ ક્યાં સુધી પહોંચશે. હવે આની અંદર સરકાર શું રસ્તો કાઢે છે? અહીંયા અમેરિકાએ કીધું છે કે ભાઈ અમે એક સુરક્ષા પૂરી પાડીશું, જે ગલ્ફ કન્ટ્રી જે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જે શિપ બહાર નીકળે છે તેમને. પરંતુ તે હવે અમેરિકન શિપોને જ પૂરી પાડે છે કે અન્ય શિપોને પણ પૂરી પાડે છે, તે પણ જોવાનું રહેશે. કારણ કે હાલની અંદર તો બધી વીમા કંપનીઓએ પણ હાથ અદ્ધર કરી દીધા છે અમેરિકામાં કે ભાઈ ત્યાંથી નીકળતા શિપના અમે ઇન્સ્યોરન્સ પાસ નહીં કરીએ. એટલે આની અંદર કોઈ પણ જે શિપિંગ કંપની છે તે જોખમ લેવા નહીં માગે કે ત્યાંને નુકસાન થાય, કારણ કે એક શિપ તૂટવાની અહીંયા વાત નથી આવતી. તેના કારણે ત્યાંની અંદર રહેલો માલ સામાન તો નાશ પામે છે, પરંતુ તે કંપનીનો આખો ધંધા ઉપર અસર થાય છે. કારણ કે જે એક પોર્ટથી બીજો દેશ, બીજા પોર્ટથી ત્રીજો દેશ, એ રીતે એક આખી સાયકલ ખોરવાઈ જાય છે તે એક શિપ ડૂબવાના કારણે. એટલે આ પરિસ્થિતિની અંદર રાતોરાત નવા શિપ બનતા નથી, તે બનાવવા માટે પણ એક લાંબો સમય લાગે છે. તે કોઈ કંપની જે શિપિંગ કંપની તે જોખમ લેવા નહીં માગે, વીમા કંપની જોખમ લેવા નહીં માગે. એટલે હવે અત્યારે કઈ કોમોડિટીના ભાવ ક્યાં જઈને અટકશે તેનો અંદાજ આપણે બિલકુલ ના લગાવી શકીએ. એટલે હાલમાં હવે આ યુદ્ધ પૂરું થવાની પરિસ્થિતિ, ઠંડુ પડવાની રાહ જોવી જોઈએ. ધન્યવાદ ધવલભાઈ. ધવલભાઈ, મારે બીજું અહીંયા એક બી વસ્તુ જાણવી છે કે અત્યારે જુઓ, જો 15 દિવસ આ યુદ્ધ થયું એ પહેલાંના કોટનના ફ્યુચરના ભાવ જુઓ તો એની અંદર મે, જૂન અને એની અંદર ફ્યુચરના ભાવ વધેલા હતા અને અત્યારે અચાનક જ આના કારણે ભાવમાં ઘટાડો આવ્યો છે. અને અત્યારે આપણા જુઓ તો હોળી ધૂળેટીના કારણે માર્કેટો બંધ છે, તો જ્યારે માર્કેટો ખુલશે ત્યારે એની અંદર આની અસર દેખાશે ખરી કે નહીં? અને જો દેખાશે તો જે આપણો અત્યારે 1600-1500નો ભાવ છે એ સ્પોટ ઉપર ઘટવાની શક્યતા લાગી રહી છે કે નહીં? ચોક્કસ. હવે આમાં આપણે એ રીતે જોવું જોઈએ કે અસર 100% જોવા મળશે. અને આપણે ભાવનું અનુમાન એક બી રીતે લાગ્યું છે વધશે ઘટશે, માંગ પુરવઠો, કારણ કે અત્યારે એક આખી સાયકલ ખોરવાઈ ગઈ છે. અને આના કારણે હવે કઈ વાતની પરિસ્થિતિ, હવે આપણે સોનામાં જ ગઈકાલે જોઈએ તો સ્વાભાવિક છે કે જે રીતે ક્રૂડના ભાવ વધતા હોય છે, ગ્લોબલ પરિસ્થિતિ બગડે તો સોના ચાંદીમાંથી જ હોય છે. તો ગઈકાલે ચાંદીમાં લોઅર સર્કિટ હતી. એટલે અત્યારે હવે કોઈ પણ પ્રકારનું અનુમાન અંદાજ લગાવવો મુશ્કેલ છે કે અહીંયાથી પરિસ્થિતિ કઈ બાજુ જશે અને કઈ રીતનું અહીંયા હવે પરિસ્થિતિ ઊભી થશે. એટલે આ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે તેજી કે મંદીની એક અસર ચોક્કસ જોવા મળશે, પરંતુ કઈ બાજુની ખુલશે તે ખુલ્યા પછી જ આપણે અંદાજ લગાવી શકીએ. ધન્યવાદ ધવલભાઈ. તો દર્શક મિત્રો, તમે જોયું કે અત્યારે ફ્યુચરના ભાવ ઘટી રહ્યા છે, સાથે સાથે જો માર્કેટ જ્યારે ઓપન થશે, અત્યારે હોળી ધૂળેટીને કારણે માર્કેટમાં બંધ છે એપીએમસી માર્કેટ, જ્યારે ખુલશે ત્યારે ખબર પડશે કે આની અસર કેટલી થઈ રહી છે. પણ હવે આપણે એક બીજા સમાચાર જોઈએ. આ બધા ફ્યુચર ઉપરના વાત છે, પણ એક ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે જે કૃષિ મંત્રીએ જાહેરાત આપી છે. કૃષિ મંત્રીએ રાજ્યસભાની અંદર જાહેરાત કરી છે, ખેલ ખલિયાન ક્રાંતિ દેશમાં થશે. જે કૃષિ મંત્રી આપણા શિવરાજસિંહ ચૌહાણ છે, એમને માહિતી આપી છે. ભારત દેશની અંદર જે એગ્રી ઇન્ફ્રા છે એના માટે સરકાર છે જે 1 લાખ કરોડ સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરશે. અને આ એગ્રી ઇન્ફ્રામાં શું આવશે તો કે કોલ્ડ સ્ટોરેજ આવશે, વેર હાઉસીસ આવશે, એના માટેની ટ્રાન્સપોર્ટેશન માટેની સગવડો આવશે. આ બધી જે નેટવર્ક છે એમાં વધારો પણ કરવામાં આવશે અને સાથે સાથે સુધારો પણ કરવામાં આવશે. એ સાથે સાથે એમને રાજ્યસભામાં એ પણ જણાવ્યું કે એમએસપીના ભાવે જે કઠોળ એમએસપીના ભાવ જે સરકાર નક્કી કરે છે, કઠોળ મિશન આધારિત દેશની 100% જેટલી, એટલે દેશમાં જેટલું ઉત્પાદન થશે એ તમામ દાળો અને કઠોળોનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. એ પણ એમને માહિતી આપી. સાથે સાથે એમને એવી માહિતી પણ આપી કે અન્નદાતાથી ઉર્જાદાતા સુધી સર્વાંગીક વિકાસ એ કેન્દ્ર સરકારનું એક લક્ષ્ય છે. અને સાથે એમને એ પણ માહિતી આપી કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે અથવા તો મોદી સરકારે 1,92,00,000 મેટ્રિક ટન કઠોળની ખરીદી કરી છે, જે તમારું સાબિત કરે છે કે સરકાર જે છે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.
અને સાથે સાથે એમને એ પણ જણાવ્યું કે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર છે. હમણાં જ તાજેતરમાં જ આપણે આ સમાચારમાં આપણા બુલેટિનમાં જોયેલું હતું કે આપણું જે દેશ છે એ ઘઉંના માટે આપણી પાસે બફર સ્ટોક ઇનફ છે, એટલા માટે સરકારે જે છે ઘઉંના એક્સપોર્ટ માટે પરમિશન આપેલી હતી. અને દેખવા જઈએ તો રાજ્ય સરકારનો લક્ષ્ય છે કે અન્ન, ઉર્જા અને પાણીની સંતુલિત સુરક્ષા પ્રદાન ખેડૂતોને થાય એના માટેનું યોજના કરવામાં આવી છે. તો ધવલભાઈ, અહીંયા મારે જાણવું છે કે એક તો વસ્તુ છે કે જે કેન્દ્ર સરકાર જે છે આપણે ખેડૂતલક્ષી છે અને આ બધી યોજનાઓ એમના દ્વારા થઈ રહી છે. તો મારે જાણવું છે કે કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસનો જો નેટવર્ક વધશે તો તેનાથી ખેડૂતોની સીધો કઈ રીતે ફાયદો થશે? એટલે આમાં સ્વાભાવિક છે કે અત્યારે આપણા દેશમાં જોવા જઈએ તો સંગ્રહ વ્યવસ્થા થોડીક ઓછી છે. જો કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ બનશે તો આપણે આ વખતે આપણું એક ગુજરાતનું ઉદાહરણ લઈ લઈએ કે દિવાળી બાદ જે કમોસમી વરસાદ થયો અને સંગ્રહ વ્યવસ્થા ના હોવાના કારણે જે રીતે મગફળીના પથારા પલળી ગયા, કપાસ, આ બધું જે એક પરિસ્થિતિ ઊભી થઈ, તો જો તમારી સંગ્રહ વ્યવસ્થા યોગ્ય હોય અને તમે ત્યાં ભરી રાખ્યું હોય તો તેમાં ઓછું નુકસાન થાય છે. જો નુકસાન થાય પરંતુ ખૂબ જ ઓછું થાય છે અને પછી ત્યારબાદ જ્યારે ઉઘાડ નીકળે, સારી ગુણવત્તા હોય તો તેનો ભાવ પણ સારો મળે છે. એટલે કેન્દ્ર સરકાર એકદમ યોગ્ય દિશામાં જઈ રહી છે. આપણે વિદેશની અંદર જોઈએ છીએ કે જે મોટા ખેતરો હોય તો ખેડૂતોને પોતાનું જ એક વેર હાઉસ જેવી વ્યવસ્થા હોય છે અને ઘણી જગ્યાએ ગામના ઘણા બધા ખેડૂતો ભેગા મળીને એક વેર હાઉસ જેવું બનાવતા હોય છે. એટલે જેટલી પણ આ વ્યવસ્થા વચ્ચે માની લો કે કોલ્ડ સ્ટોરેજ તમારા ગામથી 50 કિલોમીટર દૂર છે, ત્યાં જાઓ ત્યાં સુધી રસ્તામાં જ વરસાદ આવી ગયો અને પાક પલળી ગયો તો એટલે તૈયાર વસ્તુ આખી બગડી જાય છે. એટલે નજીકના જ ગામો, 5-7 ગામો વચ્ચે કોલ્ડ સ્ટોરેજ અથવા ઘણા બધી જગ્યાએ એવું છે. આપણે ઉત્તર ગુજરાત દહેગામ કે ત્યાં ગામે ગામ કોલ્ડ સ્ટોરેજો છે. એટલે એક નજીવી રકમથી અહીંયા ખેડૂતો પોતાની વસ્તુનો સંગ્રહ કરી શકતા હોય છે. એટલે સરકારે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને આપતી હોય ત્યારે ખેડૂતોને એક મોટા પ્રમાણમાં લાભ થાય છે. અને ઘણી આપણે અહીંયા બીજી એક ખરાબ પરિસ્થિતિ એ છે કે સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ સરકારી ગોડાઉનમાં સડી જતી હોય છે. એટલે આ પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે આધુનિક કોલ્ડ સ્ટોરેજો બનાવવા પણ જરૂરી બની જાય છે. સંગ્રહ સ્થાનો, વેર હાઉસ જે આપણે કહીએ છીએ તે. એટલે અહીંયા અને બીજું કે માની લો કે બગડી ગયું તો પાક આખો નુકસાન જાય છે અને પછી બહારથી આયાત કરવો પડે છે. એટલે આ બધી પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તે ખેડૂતોને ખૂબ જ એક જરૂરથી મોટી મદદ કરશે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે સરકારને ગ્રાઉન્ડ રિયાલિટી પર શું પરેશાની ખેડૂતોને અનુભવાઈ રહી છે એનો સરકારનો ખ્યાલ છે અને એના માટે સરકારે છે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. આ રીતે આ અને આના આગળના સમાચારો પર આપણે ધ્યાન રાખીશું, પણ અત્યારે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે એક મહત્વના સમાચારો પર નજર કરીએ તો સામાન્ય રીતે ખેડૂત છે જેના હાથ પગ ચાલે ત્યાં સુધી એની આજીવિકા મળતી રહે અને એનું ઘર ચાલતું રહે. આ સમસ્યાનું નિદાન છે જે કેન્દ્ર સરકાર વિચારી રહી છે અને કેન્દ્ર સરકારે એના માટે કામ બી કર્યું છે. તો એ મહત્વના સમાચારો પર આપણે જો નજર કરીએ તો PM કિસાન યોજના ખેડૂતોને દર મહિને માસિક 3,000 જેટલું પેન્શન આપવા માટે સરકાર કટિબદ્ધ થઈ છે. અને PM કિસાન સન્માન નિધિ લાભાર્થીઓને માટે આ ખુશખબર છે. ખેડૂતોનું ઘરપણ સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર છે જે આગળ આવી છે અને એના માટેની કેન્દ્ર સરકારે એક યોજના બહાર પાડી છે. ભારત સરકાર દ્વારા અત્યારે હાલ કિસાનો માટે, ખેડૂતો માટે 2 યોજનાઓ ચાલી રહી છે. એક યોજના છે PM કિસાન નિધિ યોજના કે જે ખેડૂતોને દર મહિને 2,000 જેટલો એમને ફંડ મળે છે. એ સાથે સાથે બીજી એક યોજના જે સરકારે લાગુ કરી છે PM કિસાન માન ધન યોજના. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આ યોજના થકી પેન્શન મળશે. હવે પેન્શનનો લાભ લેવા માટે એના માટે સરકારે અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. એ ક્રાઇટેરિયામાં કર્યું છે 18 વર્ષથી લઈને 40 વર્ષના જે ખેડૂતો છે એ લોકોને જો આની અંદર એ અમુક યોગદાન આપશે તો એ પ્રમાણે એમને આગળનું ઘરપણ છે સુરક્ષિત થશે. હવે 18 વર્ષની ઉંમરનો જો કોઈ ખેડૂત હોય અને એ જો આની અંદર જોડાય તો માત્ર 55 રૂપિયા આપીને એ છે પોતાનું ઘરપણ છે સુરક્ષિત કરી શકે છે. અને જેમ જેમ ઉંમર જાય એમ રીતના સ્લેબ કરેલા છે અને વધુમાં વધુ ઉંમર છે 40 વર્ષ. 40 વર્ષનો જો કોઈ ખેડૂત હોય અને એને આ જો યોજનામાં લાભ લેવો હોય તો એને દર મહિને 200 રૂપિયાનું યોગદાન કરવું પડશે. અને આ યોગદાન પાછળ જોઈએ તો 60 વર્ષ સુધી ખેડૂતોને આમાં જે કહેવાય કે નક્કી જે રાશિ છે, એમાઉન્ટ છે એ તમારે ભરવાની રહેશે. એ પછી દર મહિને 3,000થી લઈને 6,000 સુધીનું ખેડૂતોને પેન્શન મળશે.
અને આ માટેની જો વધુ માહિતી તમારે જોઈતી હોય તો તમે ગ્રામ મિત્રનો સંપર્ક કરી શકો છો, અથવા તો જે કિસાન કોલ સેન્ટર છે, હેલ્પલાઇન છે, એનો પણ નંબર એના પર સંપર્ક કરી શકો છો, અથવા તો પછી જે તમે કોઈ પણ ખેતીવાડી વિભાગમાં જઈને આ રીતની યોજના મારે ચાલુ કરવી છે તો એના માટેની માહિતી કરી લઈ શકો છો, અથવા તો તમારા નજીકની બેંક છે, બેંક શાખામાં પણ આ રીતની યોજનાની માહિતી બેંકના કર્મચારીઓ પાસે મળી રહે છે. તો ધવલભાઈ, મારે અહીંયા એ જાણવું છે કે એક તો PM કિસાન સન્માન નિધિ હતી જે ખેડૂતોને એક ચોક્કસ રકમની રાશિ એમને મળે છે, પણ હવે આ જે માનધન છે એ યોજના પાછળ ખેડૂતોને આની અંદર ખેડૂતોને જે લાભ મળશે તો અને એ લાભ માટેની સરકારે જેમ આપણે પેન્શન છે તો ખેડૂતોને માટે પણ પેન્શનની યોજના ચાલુ કરી છે, તો એવું માની શકાય કે ખેડૂતલક્ષી કેન્દ્ર સરકાર છે? ચોક્કસ, કારણ કે આપણે જોઈએ તો જે રીતે ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પોતાની જે જમીન હોય છે તે ધોવાઈ જતી હોય છે કે ઉત્પાદન બરાબર નથી મળતું, ત્યારે પાછલી જિંદગીમાં તેમની આજીવિકાનો સવાલ થતો હોય છે. એટલે જ્યારે તમારી જવાની છે ને તમે કમાવો છો ત્યારે જેમ અટલ પેન્શન યોજના છે સામાન્ય લોકો માટે, તે રીતે ખેડૂતો માટેની આ યોજના ચોક્કસ ખેડૂતોને ફાયદો કરાવશે, કારણ કે તમારી પાછળની જિંદગીમાં જે પૈસાની જરૂર હોય છે તે સુનિશ્ચિત કરી આપી રહી છે આ યોજના. એટલે આના કારણે ખેડૂતોને પણ લાભ થશે ને સ્વાભાવિક છે કે તમારી જ્યારે આવક સારી હોય ને ત્યારે તેમાંથી તમારે રોકાણ કરવાનું છે. એટલે પાછલી જિંદગી આપણે જોઈએ છીએ કે જે રીતે વીમો લઈએ છીએ કે બીજી રીતના રોકાણ કરીએ છીએ પાછલી જિંદગી માટે, એ જ રીતે આ પેન્શન સ્કીમ છે તે હાથ ખર્ચા માટે તેમને કામ આવશે. એટલે જવાનીનું જે રોકાણ છે તે તેમને પાછલી જિંદગીમાં કામ આવે તે રીતની આ યોજના છે, અને તેના કારણે ચોક્કસથી ખેડૂતોને પણ લાભ થશે, સરકારને પણ લાભ થશે, અને એક રોજગારીનું પણ એક મોટા પ્રમાણમાં અહીંયા માધ્યમ ઊભું થશે, કારણ કે જે રીતે અહીંયા પછી આ ઇન્સ્યોરન્સ ઉઘરાવવામાં આવશે તેના કારણે પણ ઘણા બધા લોકોને રોજગારી મળી રહે છે. અને બીજું કે આમાં દૂર જવાની તમારે જરૂર નથી, કે ગ્રામ સેવકો છે ત્યાં આગળથી તમને આ અંગેની માહિતી અને સુવિધા બંને મળી જશે. એટલે ખેડૂતો માટે આ સરકારનો એક ખૂબ જ સારો નિર્ણય કહી શકાય. ધન્યવાદ ધવલભાઈ. હવે દર્શક મિત્રો, એક મહત્વના સમાચાર ઉપર આપણે જો નજર કરીએ તો તાજેતરમાં શિયાળુ વાવેતર પત્યું છે, રવિ વાવેતર પૂર્ણ થયું છે, અને હવે ઉનાળુ વાવેતરના શ્રી ગણેશ ચાલુ કર્યા છે. અને એની અંદર જો વાત કરીએ તો મોરબી જિલ્લાના ઉનાળુ વાવેતરમાં જો વાત કરીએ તેમાં પ્રારંભ થઈ ગયો છે, અને સરેરાશ 23,000 કરતાં વધુ હેક્ટર જમીન છે જેની અંદર વાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ વિસ્તારની વાત કરીએ તો એની અંદર છે અત્યારે સિંચાઈની સગવડ બહુ સારી છે, એના હિસાબે છે ખેડૂતોએ આગોતરા મતલબ કે વાવેતર ચાલુ કરી દીધું છે. અને હાલના જોવા જઈએ તો તલનું વાવેતર 417 હેક્ટરમાં થયું છે, જ્યારે 995 હેક્ટરની અંદર મગનું વાવેતર થયેલું છે. સાથે સાથે જોવા જઈએ તો 226 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. શાકભાજીની અંદર જો મુખ્ય રીતે જોવા જઈએ તો કોબીજ અને ફુલાવર અને એ રીતનું વાવેતર થયેલું છે, અને સાથે સાથે 100 હેક્ટરથી વધારે છે એમાં ઘાસચારાનું વાવેતર થયેલું છે. માળિયા તાલુકાની અંદર એક બીજી વસ્તુ છે કે જે ખેડૂતોને પાણીની સગવડ હતી એમને વાવેતર ચાલુ કરી નાખ્યું છે, પણ અમુક એવા ખેતરો છે કે અમુક ખેડૂતો એવા છે કે જેમનો પાક હજી ઊભો છે, અને એ ખાસ કરીને જીરાનો પાક ઊભો છે, અને જીરાનો પાક ઊભો છે એટલે એ લોકો એવું કહે છે કે પાક ઉતાર્યા પછી નવી વાવણી અમે ચાલુ કરીશું. અને એની અંદર જોવા જઈએ પ્રથમ સપ્તાહની અંદર ઉનાળુ વાવેતરના 1700 હેક્ટર સુધીનું વાવેતર નોંધાઈ ચૂકેલું છે. અને વાંકાનેર જિલ્લાની વાત કરીએ તો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો એમાં 948 હેક્ટર વાવેતર થયું છે, અને હળવદમાં 480 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે જ્યાં સિંચાઈની સગવડ હતી ત્યાં ખેડૂતોએ વાવેતર ચાલુ કર્યું છે. તો ધવલભાઈ, અહીંયા મારે જાણવું છે કે ખેડૂતો માટે જે સરકારે કે રાજ્ય સરકારે જે સૌની યોજના ચાલુ કરી છે, નર્મદા યોજના ચાલુ કરી છે, એનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે, અને એ આ લાભ છે એનાથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે. તો આના વિશે શું કહેવું છે તમારું? જી, આની અંદર આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લાની આપણે વાત કરીએ તો હળવદના 5 ગામોની વાત કરીએ તો ત્યાં આગળથી દરરોજ 5 થી 6 ટ્રક ભરીને લીંબુ દિલ્હી જાય છે. એટલે ખાલી પાણી આમને સિંચાઈની સુવિધા મળવાના કારણે જો ખેડૂતો આટલું કરી શકતા 3 સિઝનનો પાક લઈ શકતા હોય, એટલે જે રીતે નર્મદાનું જે વધારાનું પાણી દરિયામાં જતું રહેતું હતું તે જ પાણી ખાલી પાઇપલાઇન મારફતે અત્યારે સૌરાષ્ટ્રના જે નાના ડેમો છે તેને પૂરું પાડવામાં આવ્યું, અને તેની અંદર પણ આટલું બધું ઉત્પાદન વધ્યું છે. એટલે ઓવરઓલ જોઈએ તો સિંચાઈની ખાલી સુવિધા પૂરી પાડવાથી જ ખેડૂતો આટલું બધું કામ કરી રહ્યા છે. પીવાના પાણીનું મળવાના કારણે, સિંચાઈનું પાણી મળવાના કારણે સ્થળાંતર પણ ઘટ્યું છે ગામડાઓથી શહેરો તરફનું. એટલે ખેડૂતો અહીંયા જે એમને સુવિધા મળવાના કારણે શું કરી શકે તે આ એક ઉદાહરણો બતાવી રહ્યા છે. ધન્યવાદ. હવે ખેડૂત મિત્રો, આપણા એક મહત્વના સમાચાર ઉપર આપણે નજર કરીએ જતાં તાજેતરમાં કાલે જ આપણે હોળી પ્રગટાવી, અને હોળી પ્રગટાવ્યા પછી ઘણા બધા ખેડૂતો આશા રાખતા હોય છે કે હવે વરતાળો શું આપશે. તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી છે એમને આગાહી કરી છે, એમને વરતાળો આપ્યો છે કે આગામી વર્ષમાં જે ચોમાસું આવશે સારું રહેશે, અને એમને
જે પવનની દિશા છે ખેડૂતો માટે અનુકૂળ ગણાવી છે અને સાથે સાથે એમને એવું કીધું કે ઉત્તર દક્ષિણ જે પવનો છે જે અત્યારે વાઈ રહ્યા છે અને એના હિસાબે સવારે ઠંડી અને બપોરે ગરમીનો જેવો અહેસાસ થશે અને એમને એ પણ આગાહી કરી છે કે ચોમાસું છે એ જ 4 આની બહારનું રહેશે અને સામે અને આ જે માહિતીના કારણે ખેડૂતો છે ખેડૂત સમાજમાં છે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો દર્શક મિત્રો આપણે અત્યારે જોયું કે કોટનના ફ્યુચરના શું ભાવ થઈ રહ્યા છે, ક્યાં વાવેતર સારું થઈ રહ્યું છે, ક્યાં હોળીની જ્વાળાને જોઈને વળતારો કેવી રીતનો આપવામાં આવ્યો છે. તો આ બધા સમાચાર જે આપણે જોયા અને આગળ છે અમારા મિત્ર છે વ્યોમિક છે જે તમને શેરબજારની વધુ માહિતી આપશે. જોતા રહો ન્યૂઝ માર્કેટ કેપિટલ. અમે છીએ નફાનું નવું સરનામું.